સ્વાગત છે તમારું તોરલની પાકશાળામાં. મુઠિયાની એક નવી રેસીપી કોબીજના મુઠિયા શીખીએ. સૌથી પહેલાં ગેસ સ્ટાર્ટ કરશું અને સ્ટીમરની અંદર આપણે પાણી ભરી દઈએ. લગભગ 2 થી 3 કપ જેટલું પાણી ભરવાનું રહેશે. સ્ટીમરને ઢાંકી દઈએ અને મુઠિયા બનાવવાની તૈયારી કરીએ. લગભગ 1 કપ જેટલો ચણાનો લોટ લેશું. અડધા કપ જેટલો ઘઉંનો લોટ લેશું. મુઠિયામાં તમે બાજરાનો લોટ ઉપયોગ કરી શકો છો કે પછી મિક્સ જે ગ્રેન આવે છે લોટ એ પણ ઉપયોગ કરી શકો છો. આપણે અડધો કપ જેટલો કોબીજ નાખ્યું છે. કોબીજને આપણે ખમણેલું નાખ્યું છે. હવે એમાં અડધી ચમચી ખાંડ, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખશું. અને કોબીજની અંદર ઓલરેડી પાણી હોય છે એટલે આપણે 2 ટેબલસ્પૂન જેટલું જ તેલ અંદર એડ કરીશું. હવે આપણે એનું મુઠિયા બનાવીએ. થોડું થોડું પાણી એડ કરતા જશું. મુઠિયા બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે શાકભાજીની અંદર પોતાનું પાણી હોય છે, જેથી પાણીની માત્રા ખૂબ જ ઓછી રાખવી જોઈએ. તમે જોઈ રહ્યા છો મુઠિયું થઈ ગયું છે. હવે આપણે એને સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકશું. સ્ટીમરમાં સ્ટીમ કરતાં પહેલાં આપણે તેલવાળો હાથ કરશું થોડો. હવે તેલવાળો હાથ આ રીતે કરશું અને મુઠિયાને આપણે વાળી અને સ્ટીમરમાં મૂકશું. આપણે આ રીતે એને રોલ કરવાનો છે. તમે જોઈ રહ્યા છો ઓલરેડી કોબીજમાંથી પાણી છૂટી રહ્યું છે અને સ્ટીકી થઈ ગયું છે. હવે આપણે એને સ્ટીમરમાં મૂકશું સ્ટીમ કરવા માટે. આ રીતે રાખી દઈશું અને સ્ટીમર બંધ કરી દઈએ. આપણે ચેક કરી લઈએ આપણું મુઠિયું તૈયાર છે કે નહીં. તૈયાર છે. હવે આપણે એને ગેસ બંધ કરી કાઢી લઈએ. જોઈ રહ્યા છો તમે આ રીતે મુઠિયું તૈયાર છે. 3 થી 4 મિનિટ માટે આપણે એને સેટ થવા મૂકશું. ગેસ સ્ટાર્ટ કરી દઈએ અને 2 થી 3 ચમચી તેલ નાખીએ આપણે આમાં. હવે એમાં અડધી ચમચી રાઈ નાખશું. મુઠિયાને કટ કરીએ. આ રીતે કટ કરવાના છે. હવે આપણે મુઠિયા નાખી દઈએ આમાં. ખૂબ જ સોફ્ટ છે કારણ કે અંદર આપણે કોબીજ નાખ્યું છે એટલે. તો આપણા કોબીજના મુઠિયા રેડી છે. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઇબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર.